तो मित्रों તમે પણ પીએમ કિસાન ધારક છો અને તમે પણ 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છો, તો તમને આ વિડીયો કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર તમને દરેક પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દરેક પ્રશ્નના જવાબનું સોલ્યુશન અહીંયા તમને ઓનલાઈન મળી જશે। હવે તમે કઈ જગ્યાએથી કઈ રીતે તમે અપડેટ કરાવી શકો છો અને મિત્રો તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે તેની પણ માહિતી આ વિડીયોની અંદર આપણે આપીશું। मित्रों સૌથી પહેલાં તમારું ફાર્મર રજિસ્ટ્રેશન છે તે કરવાનું જરૂરી ફરજિયાત બનાવી દીધું છે। જે આગળના વર્ષની અંદર ફાર્મર રજિસ્ટ્રી કરવાનું હતું તે સંપૂર્ણ રીતે દરેક ખેડૂત મિત્રો પીએમ કિસાન ધારક છે તેમના માટે ફરજિયાત કર્યું છે। જો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો તમને હપ્તો નહીં મળે, તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવા છે કે તેમને ખબર નથી કે તેમનું ફાર્મર રજિસ્ટ્રેશન થયું છે કે નહીં, તે કેવી રીતે ચેક કરી શકે છે। તો તે ચેક કરવા માટે સૌથી પહેલાં અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશન લખવાનું છે। હવે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન તમે જેવું લખશો એવું નવું ઇન્ટરફેસ તમારી જે મોબાઈલની અંદર આ પ્રકારે ખુલીને આવી જશે। હવે મિત્રો આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આ જે વેબસાઇટની છે તે ડાયરેક્ટ લિંક મળી જશે। હવે સૌથી પહેલાં તમારે અહીંયા ફાર્મર પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો જોઈ શકો છો અહીંયા ફાર્મરનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર પર ક્લિક કરી લેવાનું છે। હવે જે પણ ખેડૂત મિત્રોનું ચેક કરવું છે કે તેમનું રજિસ્ટ્રેશન થયું છે કે નહીં, તો સૌથી પહેલાં તમારે અહીંયા તમારો આધાર નંબર છે તે એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયા ટિક કરવાનું છે અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો તો તમને એક મેસેજ શો થશે ઓલરેડી રજિસ્ટ્રેશન, તે પ્રકારનો મેસેજ શો થાય તો તમારે સમજી લેવાનું છે કે તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન તે થઈ ગયું છે। પણ જે પણ ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન ના થયું હોય તે આગળનું સ્ટેપ કરવાનું આવશે। તો મિત્રો તમારે આ રીતે ફાર્મર રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। તમને અમુક યુટ્યુબની અંદર વિડીયો જોઈને પણ કરી શકો છો અને તેના વિશે વધુ માહિતી જોઈતી હોય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવી આપીશું કે તમે કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો। હવે મિત્રો બીજા નંબરની વાત કરીએ કે તમારું બેંક અને આધાર સીડિંગ, બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છે તે મળી શકે છે। તો તેના માટે તમારે માય આધાર પર જવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે જે બેંક સ્ટેટસ જોવા મળે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમને અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા નવું ઇન્ટરફેસ તમારી સામે એક આ પ્રકારનું ખુલીને આવશે અને તેની અંદર તમારો આધાર નંબર અને જે મોબાઈલ નંબર છે તે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમને સ્ટેટસ પૂરેપૂરું જોવા મળી જશે। આ રીતના તમારું જે આધાર કાર્ડનું સ્ટેટસ છે બેંક સીડિંગ સાથે તે ચેક કરી શકો છો। હવે મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરનું તે ચેક કરવાનું છે। સૌથી પહેલાં તમારું પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની અંદર જવાનું છે મિત્રો। તો મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની અંદર આવશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। હવે તમારે અહીંયા નીચે સ્લાઇડ કરવાનું છે, નોર એ સ્ટેટસ લખેલું જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારો જે પણ રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે નોંધી લેવાનું છે। કેવી રીતે શોધવું તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવ્યું હતું, તે વિડીયો જોઈ શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે મિત્રો। તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, જે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે લિંક હશે તે મોબાઈલની અંદર એક ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા બાદ તમારું રજિસ્ટ્રેશન લોગિન થશે। સ્ક્રીન પર દેખાય છે પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તમારે દરેક સ્ટેટસ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર જઈ અને તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે મિત્રો। તમારું દરેકની અંદર ગ્રીન ટીક હશે, તમારું ઈ-કેવાયસી, તમારું લેન્ડ સીડિંગ, બેંક આધાર સીડિંગ દરેક વસ્તુ કમ્પ્લીટલી હશે તો તમને હપ્તો મળી જશે। તેની અંદર કોઈપણ પ્રકારનું ભૂલ લાગે તમારે તો અમને કમેન્ટમાં બતાવવાનું છે। તેનું ભૂલ તમને કેવી રીતે શોધવી તેની પણ માહિતી આ વિડીયો દ્વારા બતાવી દઈશું। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ફાર્મર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ રહી રહ્યા છે તેમના જે પણ ડાઉટ ક્લિયર કરવાના હતા તે દરેક માહિતી તેમને મળી ગઈ હશે। કોઈ પણ સમજ ના પડી હોય તો કમેન્ટમાં બતાવી શકો છો। તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।